પોરબંદરમાં સનાતન સંસ્કૃતિ અને જીવદયાને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોરબંદરના જાણીતા ધાર્મિક સ્થળ ખાતે સેવાકીય કાર્યો સાથે માસૂમ બાળકના જન્મદિનની ભાવભરી ઉજવણી કરવામાં આવી છે। સુપ્રસિદ્ધ શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોથી ભક્તિભાવપૂર્વક સેવા આપતા બિપિનભાઈ વિષ્ણુ ગોરિયાના લાડકવાયા પૌત્ર અને રમેશભાઈ વિષ્ણુ ગોરિયાના પુત્ર વિહાનના 5મા જન્મદિવસના અવસરે વિષ્ણુ ગોરિયા પરિવારે પરંપરાગત ભક્તિભાવ સાથે શ્રી ગોપનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન અર્ચનનું આયોજન કર્યું હતું। આ સાથે જ દેવાદિદેવ મહાદેવના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે ભગવાન સમક્ષ દિવ્ય દીપમાળા પ્રગટાવી બાળકના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કેક કાપવાની પ્રથાથી દૂર રહી વિષ્ણુ ગોરિયા પરિવારે આ દિવસને સાર્થક બનાવવા માટે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ અને અબોલ જીવની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો, જેના અંતર્ગત હિન્દુ ધર્મમાં પૂજનીય એવી ગાયોને લીલું ઘાસ નીરવવામાં આવ્યું હતું। મૂંગા પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપરાંત નાના નાના ભૂલકાઓને ભૂંગળા બટેટા અને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।